શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા ભગવાન નારાયણને પ્રિય વાજપેયી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરાવનાર અષાઢ માસના વદ પક્ષની એકાદશી કામિકા એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, પૂજન વિધિ શું છે તથા આ એકાદશીનો મહિમા શું છે તે સર્વ કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન લક્ષ્મીપતિની જય. મિત્રો, અષાઢ માસના વદ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય શાસ્ત્રોમાં ઘણું આપેલું છે. ભગવાન નારાયણને પ્રિય એવી આ શુભ એકાદશીની તિથિ છે. જે એકાદશીની તિથિના દિવસે ભક્તો વ્રત, જપ, દાન, પુણ્ય કરીને પ્રભુને પ્રસન્ન કરી શકે છે તથા પાપો, ક્લેશ, દુઃખ, દરિદ્રતા, શત્રુભય આદિમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે આ કામિકા એકાદશી ચાતુર્માસ દરમિયાન આવે છે. ચાતુર્માસ એટલે ભગવાન નારાયણને પ્રિય એવા આ 4 માસ, જેમાં આપણે સૌ ભગવાન નારાયણ તપશ્ચર્યા કરે છે તેમ આપણે પણ યોગ, સાધના, તપશ્ચર્યા તથા ભક્તિ કરીને, સત્સંગ કરીને પ્રભુની નજીક જવાનો પ્રયત્ન કરીએ છીએ. માટે આ એકાદશીનું ઉત્તમમાં ઉત્તમ ફળ કહેવાયું છે. અને એમાંય આ કામિકા એકાદશી તો ઘણા શુભ યોગથી સંપન્ન પણ છે. સૌપ્રથમ આપણે આ કામિકા એકાદશીનું મુહૂર્ત જાણી લઈએ કે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, શુભ મુહૂર્ત શું છે. આ અષાઢ માસના વદ પક્ષની કામિકા એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 23 જુલાઈ 2022 શનિવારે સવારના 11:27, જે આ તિથિ પૂર્ણ થાય છે 24 જુલાઈ 2022 રવિવારે બપોરના 1:45. ઉદયા તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત માન્ય રખાય છે. એટલા માટે આ કામિકા એકાદશીનું વ્રત રવિવારે કરવાનું રહેશે. આ કામિકા એકાદશી શુભ યોગથી સંપન્ન છે. આ દિવસે વૃદ્ધિ યોગ છે. જે પણ આપણે પ્રભુનું ભજન કીર્તન કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ, દાન પુણ્ય કરીએ તેમાં સર્વકાય વૃદ્ધિ થશે, શુભ કાર્યમાં વૃદ્ધિ થશે. માટે આ દિવસે કોઈ અશુભ કાર્ય ન કરવો જોઈએ. આ ઉપરાંત આજના દિવસે દ્વિપુષ્કર યોગ પણ છે, ધ્રુવ યોગ છે, જે ઘણો લાભ આપનાર છે. કામિકા એકાદશીના દિવસે રોહિણી નક્ષત્ર છે, જે ઉત્તમ છે, અને ત્યાર પછી મૃગશિરા નક્ષત્ર. આમ આ બંને નક્ષત્ર પણ શુભ મનાય છે. એમાં વૃદ્ધિ યોગ જે ઉત્તમ ફળ આપનારું છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘણું ફળ, વૃદ્ધિથી ફળ પ્રાપ્ત થઈ શકે છે. આ કામિકા એકાદશીના પારણા વિશે પણ જાણી લઈએ. કામિકા એકાદશીના પારણા તારીખ 25 જુલાઈ 2022 સવારે 5:38 લઈને 8:22 સુધી રહેશે શુભ સમય. આ સમય શુભ છે. આ દ્વાદશી તિથિ 25 જુલાઈ 2022 સાંજે 4:15 સુધી છે. ત્યાં સુધીમાં આ એકાદશીના પારણા કરી લેવા જોઈએ. પારણામાં સીધું સામગ્રી દાન દક્ષિણા અપાય છે, ગાય માતાની સેવા થાય છે, પશુ પક્ષીની સેવા થાય છે, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે. સાદી સરળ રીતે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે પારણા કરી શકાય છે. પારણા એટલે ભગવાન નારાયણની એકાદશીની જેમ આપણે પૂજા વિધિ કરીએ, તુલસી માતાજીની સેવા કરીએ, ત્યારબાદ દાન પુણ્ય કરીને એકાદશીનું વ્રત સંપન્ન કરાય છે. એને પારણા કહેવાય છે. એકાદશીનું વ્રત તીર્થોમાં સ્નાન કર્યા સમાન પુણ્ય પ્રાપ્ત કરાવનારું છે, ફલ પ્રાપ્ત કરાવનારું છે. પાપોનો નાશ કરીને બ્રહ્મહત્યા જેવા દોષોમાંથી પણ મુક્તિ આપનાર છે. ભગવાન વિષ્ણુની કૃપાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે આ કામિકા એકાદશી ઘણી ઉત્તમ છે. આ કામિકા એકાદશીના દિવસે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા આરાધના આપણે ઘેરે કરી શકીએ છીએ. આ કામિકા એકાદશીના દિવસે ભગવાનના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા થાય છે. આ પૂજા ભગવાનની કૃપા પ્રાપ્ત કરાવનાર, પૂર્વજન્મની બાધાને દૂર કરનાર છે.
પવિત્ર એકાદશીનું ફળ લોક અને પરલોક બંનેમાં ઉત્તમ કહેવાયું છે, કારણ કે આ વ્રત કરવાથી 1000 ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણને પ્રસન્ન કરવા માટે કઈ રીતે પૂજા કરવી જોઈએ તે પણ જાણી લઈએ. પૂજન વિધિ. એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખે છે અથવા જે રાખવા માટે સમર્થ નથી તે બંને જ ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરે. આપણા ઘરના મંદિરમાં જો ભગવાન નારાયણની કોઈ પણ મૂર્તિ, ફોટો હોય તેનું પૂજન થાય. સમસ્ત પાપને હરનાર આ એકાદશીનું વ્રત છે. કષ્ટો નષ્ટ કરનાર છે, સુખ સમૃદ્ધિ પ્રદાન કરનાર છે. માટે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાનની સામે બેસીને, મંદિર પાસે બેસીને સંકલ્પ અવશ્ય કરવો જોઈએ કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. એક ટાઈમ ભોજન લેવા માંગે છે કે ઉપવાસ એટલે કે ફલ, ફલાદી, ચા, દૂધ, કોફી આદિ લઈને કરે છે, અથવા તો નિરાહાર જેમાં જળ પણ ગ્રહણ કરાતું નથી. એ સર્વકાય સંકલ્પ કરી લેવો જોઈએ, જેથી આપણે આ વ્રત વ્યવસ્થિત રીતે કરી શકીએ. સંકલ્પ લીધા પછી ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ. જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે. શુદ્ધ જળ, ગંગા જળ, યમુના જળથી સ્નાન કરાવી શકાય છે. અને જો માત્ર ચિત્રજી હોય તો પછી સાફ વસ્ત્રથી સાફ કરીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ. ફલ, ફૂલ, તલ, દૂધ, પંચામૃત આદિથી પંચામૃતનો ભોગ સમર્પિત કરાય. તેમાં તુલસી પત્ર અવશ્ય પધરાવવું જોઈએ. ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં પણ 2 તુલસી પત્ર મંજરી સહિત પધરાવા જોઈએ. આમ કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. વ્રતના દિવસે ભગવાન નારાયણનું સ્મરણ કરતું રહેવું જોઈએ, નામ કીર્તન કરતું રહેવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ અને ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ, સાંભળવો જોઈએ. એકાદશીના દિવસે વ્રત કર્યા પછી 12ના દિવસે એટલે કે બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. દાન, દક્ષિણા, સીધું સામગ્રી આપીને બ્રાહ્મણ દેવતાને સંતુષ્ટ કરવા જોઈએ. ત્યાર પછી જ પોતે ભોજન ગ્રહણ કરવું જોઈએ. કામિકા એકાદશી પર ભગવાન નારાયણનું પૂજન કરવું અત્યંત લાભકારી માનવામાં આવે છે. આ વ્રતના પ્રભાવથી બગડેલા કામ પણ સુધરી જાય છે. ભગવાન નારાયણનું એકાદશીના દિવસે પૂજન વિધિ કરીને, વ્રત ઉપવાસ કરીને જો પિતરોને આ વ્રતનું ફળ આપવામાં આવે તો પિતરોને મુક્તિ મળે છે. આ ઉપરાંત આજના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરીને વ્રત કરીએ કે ના કરીએ, પરંતુ સ્મરણ પ્રભુનું કરીએ તો પણ પિતરોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પિતરોને મુક્તિ મળે છે, એમના કષ્ટો દૂર થાય છે. ખાસ કરીને આજના દિવસે પીપળાના વૃક્ષમાં થડમાં મીઠું જળ, ગળ્યું જળ ચડાવવાથી ભગવાન નારાયણનું સ્મરણ કરવું જોઈએ. ત્રિદેવ દેવતાનું સ્મરણ કરવું જોઈએ. પીપળાનું વૃક્ષ એ સર્વદેવમય છે. જેમ ગાય માતામાં 33 કોટી દેવતા રહે છે, એ રીતે જ પીપળાનું વૃક્ષ પણ પવિત્ર આપણા શાસ્ત્રોમાં માન્યું છે અને પિતૃદેવતાનું સ્થાન પણ ત્યાં છે. માટે આજે એકાદશીનું વ્રત કરીને પીપળા દેવતાને જલ અવશ્ય ચડાવવું જોઈએ. તુલસી માતાજીને સવાર સાંજ દીપદાન કરવું જોઈએ, ચૂંદડી ચડાવવી જોઈએ. જો તુલસી માતાજીની સેવા પૂજા થાય, પીપળાના વૃક્ષની સેવા થાય, ગાય માતાની સેવા થાય તો પિતરોને શાંતિ મળે છે અને ઘરમાં સુખાકારી રહે છે. આ ઉપરાંત જો આ એકાદશીના દિવસે પવિત્ર તીર્થ સ્થાનોમાં જઈને નદી, કુંડ, સરોવરમાં સ્નાન કરવાથી પણ અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણને જો આજના દિવસે સંતુષ્ટ કરવા હોય તો ખાસ કરીને તુલસી પત્ર અવશ્ય ધરવું જોઈએ. પ્રભુ પ્રસન્ન થાય છે અને ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ કરે છે. અને ત્યાર પછી કામિકા એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ, જેથી આ એકાદશીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે. કામિકા એકાદશીના દિવસે કોઈ પણ જાતની કોઈ પણની સાથે ઝઘડા, વિવાદ આદિથી બચવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. બ્રહ્મચર્ય એ મહાતપ છે સંસારીઓ માટે આ વાતની ઉપર વારંવાર ભાર દેવામાં આવે છે. આ ઉપરાંત કોઈની નિંદા કુથલી ના કરવી,
પ્રભુ ભજનમાં સમય પસાર કરવો જોઈએ. એકાદશીનું વ્રત એવું વ્રત છે કે સર્વે પાપ નષ્ટ કરનાર છે. માટે આજના દિવસે પ્રસન્ન રહેવું જોઈએ. જેથી પ્રભુની કૃપા થઈ રહી છે એવું આપણું મન પ્રસન્ન થાય એ રીતે પ્રસન્ન રહીને કાર્ય કરવું જોઈએ. આપણી ફરજ બજાવવી જોઈએ. આપણે જે કાંઈ કરીએ છીએ તે શુભ કાર્ય થાય અને પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરી શકીએ એવા કાર્ય કરીએ તો જ જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે, આત્માની શુદ્ધિ થાય છે, આત્માનું કલ્યાણ થાય છે. જેમ આપણે વ્રતમાં લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરીએ છીએ, રાંધેલા ભાતનો એકાદશીના દિવસે ત્યાગ કરીએ છીએ, આમ તો અન્નનો પણ ત્યાગ કરીએ છીએ. એનું કારણ એ છે કે આજના દિવસે પ્રભુને આપણે સર્વથા સ્વસ્થ અને ચોખ્ખા થઈને પોતાની જાતને સમર્પિત કરીએ, જેથી આપણું શરીર મન શુદ્ધ હોય. એવું જ આપણે પ્રભુને સમર્પિત કરી શકીએ છીએ. જે ભક્તો ઠાકોરજીની સેવા કરતા હશે તેને ખબર હશે કે પ્રભુની સેવા કરતી વખતે શુદ્ધતાનો કેટલો ખ્યાલ રાખવો પડે છે. એવી જ રીતે એકાદશીનું વ્રત એવું છે કે જેમાં પ્રભુને આપણે જો શુદ્ધ રહીએ તો પ્રભુ જલ્દી આપણો સ્વીકાર કરે છે અને આપણું કલ્યાણ પણ અવશ્ય થાય છે. ખબર નહીં કાળ ક્યાં રૂપે આપણી સામે આવે અને આપણે આ શરીર છોડી અને પરલોક સીધાવવું પડે. એની કાંઈ કોઈને ખબર હોતી નથી કે કાલે શું થવાનું છે. આજ જ આપણા હાથમાં છે, આજની ઘડી આપણા હાથમાં છે, બીજું કંઈ આપણા હાથમાં નથી. માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જ આપણા મિત્ર અને આપણે જ આપણા શત્રુ છીએ. આ વાતને સિદ્ધ કરવા માટે એક નાનું એવું ઉદાહરણ સાંભળો. એક વખત એક બ્રાહ્મણ દેવતા એક ગામેથી બીજા ગામે જતા હતા. ત્યારે રસ્તામાં તેને એક જોડીદાર મળે છે અને તે જોડીદાર એ બ્રાહ્મણદેવની સાથે સાથે ચાલવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણદેવ કહે છે કે તમે કોણ છો જે મારી સાથે સાથે ચાલો છો? ત્યારે તે જોડીદારે કહ્યું કે મારું નામ મહાકાલ છે. બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું કે આવું ભલા કોઈનું નામ હોય. છતાં પણ હશે ભાઈ, નામ વિચિત્ર છે, કાંઈ વાંધો નહીં, મને તો સાથ સહકાર મળ્યો રસ્તામાં ચાલતા ચાલતા, બહુ થઈ ગયું. થોડીક વાર થઈ એટલે બંને થાકીને એક ઝાડવા નીચે બેઠા. ત્યારે પેલો મહાકાલ કહે છે કે હે બ્રાહ્મણદેવ, આપ અહીં આરામ કરો, હું હમણાં આવું છું. એમ કહીને ગામમાં ગયા. થોડીક વાર પછી આવ્યા તો સમાચાર મળ્યા કે એક ભાઈ પરલોક સીધાવી ગયા. ત્યારે બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું કે આ મહાકાલ ગયા અને આવા સમાચાર મળ્યા. ફરી થોડા બંને આગળ વધે છે અને ફરી પેલા મહાકાલ કહે છે કે બ્રાહ્મણદેવ, તમે અહીં કંઈ ચા પાણી નાસ્તો કરો, ત્યાં હું હમણાં આવું છું. થોડીક વારમાં એ મહાકાલ પાછા આવે છે. સાથે સાથે સમાચાર આવે છે કે ગામમાં વાવાઝોડું આવ્યું અને ઘણા માણસો મૃત્યુલોક સીધાવી ગયા. બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું. તેમણે આ મહાકાલને કહ્યું કે તમે કોણ છો? સાચી વાત કહો. તમે જ્યારે મારાથી દૂર જાઓ છો ત્યારે કંઈક ને કંઈક અહિતના સમાચાર મને મળતા રહે છે. ત્યારે મહાકાલ કહે છે કે હું સ્વયં કાળ છું. ત્યારે બ્રાહ્મણદેવને આશ્ચર્ય થાય છે, તો તમે મારી સાથે શા માટે ચાલો છો? ત્યારે મહાકાલ કહે છે કે તમારું મૃત્યુ નજીક આવ્યું છે, એટલા માટે હું તમારી સાથે સાથે ચાલું છું કે જેથી તમારો સમય પૂર્ણ થાય એટલે તમારા પ્રાણને હું ખેંચી શકું. બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું એટલે તેમણે પૂછી લીધું કે મારું મૃત્યુ ક્યારે છે મહાકાલ? ત્યારે મહાકાલ કહે છે કે કાલે જ તમારું મૃત્યુ છે. બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું. આ કહીને મહાકાલ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણદેવ તો એક ઝાડવા નીચે સૂઈ ગયા. ચાલો, કાલે મારું મૃત્યુ છે, આજે આરામ કરી લો. થોડો સમય થાય છે તો બ્રાહ્મણદેવ રાજાના મહેલમાં રાજાના પલંગની બાજુમાં સૂતા હતા. રાજા તો ઊંઘમાંથી ઉઠ્યા તો આશ્ચર્ય થાય છે કે આ કોણ મારી બાજુમાં સૂતું છે? ત્યારે બ્રાહ્મણદેવ પણ ચોંકી જાય છે અને રાજા સિપાહીઓને કહે છે કે આ દુષ્ટને પકડો અને મૃત્યુદંડ આપો. ત્યારે બ્રાહ્મણદેવને આશ્ચર્ય થાય છે અને કહે છે, હે મહારાજ, મને ક્ષમા કરો, હું તો એક વડલા નીચે સૂતો હતો, અહીંયા તમારી પાસે ક્યાંથી આવી ગયો? ત્યારે રાજા કહે છે, આટલા સૈનિકો હતા છતાં તું અંદર કેવી રીતે આવ્યો?
ત્યારે બ્રાહ્મણદેવ કહે છે, મહારાજ, તમે મને મૃત્યુદંડ દ્યો કે ન દ્યો, આજે મારું મૃત્યુ નિશ્ચિત છે. રાજાને આશ્ચર્ય થાય છે કે આ બ્રાહ્મણદેવની વાત સાચી છે. આટલો ચોકી ફેરો હોવા છતાં એ અંદર કેવી રીતે આવી ગયા અને ફરી પાછા એવું પણ કહે છે કે આજે મારું મૃત્યુ નિશ્ચિત હતું. એટલે જરૂર કોઈ વાત છે. મારે શું કરવાને આમાં પાપમાં પડવું જોઈએ? એટલે તેમણે વિચાર્યું કે મંત્રીઓને બોલાવવામાં આવે. મંત્રીઓને બોલાવીને પરામર્શ કરવામાં આવ્યું કે આ બ્રાહ્મણદેવને મારાથી કહેવાઈ ગયું છે કે મૃત્યુ દંડ દેવાનો છે, પરંતુ આ બ્રાહ્મણદેવ મને નિર્દોષ લાગે છે. હવે તમે જ કહો કે મારું વચન રહી જાય અને હું જે બોલ્યો એ સાર્થક પણ થાય. ત્યારે મંત્રીઓએ કહ્યું કે મહારાજ, એક કાચો સૂતરનો દોરો લઈને આ બ્રાહ્મણને ફાંસી દેવામાં આવે, જેથી તમારું વચન મિથ્યા નહીં થાય અને બ્રાહ્મણ મૃત્યુ પણ નહીં પામે. આ સાંભળીને મહારાજને હૈયે ધારણા થઈ. રાજાએ નક્કી કર્યું કે આમ જ થાય. સાંજ પડતા બ્રાહ્મણદેવને કાચા સૂતરથી ફાંસી દેવાનું નક્કી કરવામાં આવ્યું. ફાંસી દેવાનો સમય આવ્યો, ફાંસી પણ દીધી. બ્રાહ્મણદેવ પણ નિશ્ચિંત હતા કે ચાલો આજે હું બચી ગયો છું. જેવી ફાંસી દેવામાં આવી કાચા સૂતરથી કે બ્રાહ્મણદેવના ગળા પાસેની જે નળી હોય લોહીની, તે કાચા સૂતરથી કપાઈ ગઈ અને બ્રાહ્મણદેવ ત્યાં ને ત્યાં તરફડિયા મારીને મૃત્યુ પામ્યા. રાજા અને ગામ લોકો જોતા રહી ગયા, પણ કોઈ કાંઈ કરી ન શક્યું. બ્રાહ્મણદેવે મનમાં વિચાર્યું કે પેલો મહાકાલ કહેતો હતો તે સત્ય થયું. રાજાને પણ ખ્યાલ આવ્યો કે આ બ્રાહ્મણદેવ સત્ય કહેતા હતા કે આજે મારું મૃત્યુ નિશ્ચિત છે. પાંચમની કદી છઠ થતી નથી. એટલા માટે અંત સમયની વેળાને સુધારવા માટે આપણે આ વ્રત ઉપવાસ કરીએ છીએ. એ પણ સાર થાય છે કે આપણું મૃત્યુ ખબર નહીં ક્યારે આવી જાય, ચાલતા ચાલતા, રસ્તામાં જતાં જતાં. એટલા માટે આપણે હંમેશા શુભ કર્મ કરવા જોઈએ જે આપણી આત્માનું કલ્યાણ કરી શકે. માટે આ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટેનું વ્રત છે કામિકા એકાદશીનું વ્રત. આ દિવસે અમુક નિયમો પણ ધ્યાન રાખવા જોઈએ છે, જે નિયમોનું પાલન કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. એકાદશીનું વ્રત કરનાર ભાવિક ભક્તોને 10મીની તિથિએથી જ તામસિક ભોજન એટલે કે લસણ, ડુંગળી, માંસ, મદિરા આદિનો ત્યાગ કરવાનો હોય છે. 10મીની રાત્રિએ જ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું તથા ભોગ વિલાસથી દૂર રહેવાનું હોય છે. એકાદશીના દિવસે વહેલા ઉઠીને દાંતણ કરવાનો પણ નિષેધ મનાયો છે. 10મીની રાત્રિએ જ મોંને ચોખ્ખું કરીને સૂવું જોઈએ અને એકાદશીની સવારે માત્ર ગરમ પાણીના કોગળા કરીને પછી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સ્નાન આદિથી પરવારીને ઘરના મંદિરમાં જઈને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ અથવા શ્રવણ પણ કરી શકાય છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિનું કોઈ પણ સ્વરૂપ જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય અથવા ચિત્રજી પણ હોય તો પણ મંદિર સામે બેસીને ભગવાનને પ્રણામ કરવા જોઈએ અને ભગવાનની સામે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, આજની મારી સેવાનો સ્વીકાર કરજો. ત્યારબાદ એ પણ નિર્ણય લેવો જોઈએ કે આજે હું દુરાચારી, ચોર, પાખંડી વ્યક્તિ સાથે વ્યવહાર નહીં કરું. કોઈ પણ કડવી વાત, કોઈને દિલ દુભાવનારી વાત નહીં કરું. ગાય, બ્રાહ્મણ આદિને ફલાહાર કરાવીશ, અન્ન આદિનું દાન કરીશ. રાત્રિ જાગરણ કરીને કીર્તન કરીશ. ઓમ નમો નારાયણ આદિ મંત્રનો જાપ કરીશ તથા આજના શુભ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અવશ્ય કરવો જોઈએ. આ મંત્ર પ્રાણ સ્વરૂપ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરતી વખતે આ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. હે ત્રણેય લોકોના સ્વામી ભગવાન, મારા પ્રાણની રક્ષા કરજો, મારી લાજ રાખજો કે જેથી હું મારા પ્રાણને પૂરું કરી શકું. મને શક્તિ પ્રદાન કરજો. આમ કહીને પ્રભુને પ્રણામ કરવાના. આખો દિવસ વ્રત ઉપવાસ એકાદશીના દિવસે કરવાનો. રાત્રે ભગવાન શ્રી હરિના નામ જપ દ્વારા, ભજન કીર્તન દ્વારા જાગરણ કરવાનું. શ્રદ્ધા ભાવથી આરાધના કરવાની. ત્યારબાદ દ્વાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાનને ભોગ લગાડીને પંડિતો બ્રાહ્મણને ભોજન સંબંધી દાન દક્ષિણા આપવી જોઈએ. કાચું સીધું દક્ષિણા સહિત પ્રદાન કરવું જોઈએ.
અને જો કોઈ ભક્તોએ નિર્જળા એકાદશી કરી હોય, એટલે કે જળ પણ ગ્રહણ ન કરેલું હોય, તો આગલા દિવસે વ્રત તોડવાની આવશ્યકતા નથી. વ્રતને ચરણામૃત દ્વારા, દૂધ અથવા ફળ દ્વારા પણ આ વ્રતને તોડી શકાય છે, એટલે કે પારણા કરી શકાય છે. અને જો કોઈ ભક્તોએ એકાદશી વ્રત ફલાહાર કરીને અથવા એક ટાઈમ ભોજન કરીને કરેલું હોય, તો તેઓએ બીજા દિવસે અન્ન ગ્રહણ કરીને આ એકાદશી વ્રતના પારણા અવશ્ય કરવા જોઈએ. એકાદશીના દિવસે કોઈની નિંદા કુથલી કરવી દોષ મનાય છે. અને જો આપણાથી અજ્ઞાનવશ એકાદશીના દિવસે કોઈની નિંદા કુથલી થઈ જાય, તો સૂર્યનારાયણ દેવના દર્શન કરી લેવા જોઈએ અને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી હરિનું પૂજન અવશ્ય કરીને ક્ષમા માંગવી જોઈએ. એકાદશીના દિવસે બહારની વસ્તુ આરોગવી ન જોઈએ, જેવા કે ડબ્બામાં પેકિંગ હોય તેવા બહારના ભોજન, આઈસ્ક્રીમ આદિનું સેવન ન કરવું જોઈએ. માત્ર ફળનું સેવન કરી શકાય અથવા આપણા ઘેરે બનાવેલી કોઈ પણ દૂધની વસ્તુને ગ્રહણ કરી શકાય. ચા, દૂધ, કોફી લઈ શકાય, જેનાથી એકાદશી વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે ગોબી, ગાજર કે પછી પાલકનું સેવન ના કરવું જોઈએ, પરંતુ દ્રાક્ષ, કેળા, બદામ, પિસ્તા આદિ અમૃત ફળનું સેવન કરી શકાય છે. અને જે કાંઈ સેવન કરીએ તે ભગવાનને ભોગ અવશ્ય ધરવો જોઈએ. એમાં તુલસી પત્ર પણ સમર્પિત કરવા જોઈએ. એકાદશીના દિવસે ઘરમાં સાફ સફાઈ કરવાની સખ્ત મનાઈ કહેવામાં આવી છે. એકાદશીના દિવસે વાળ કાપવા, નખ કાપવાની પણ મનાઈ છે. જો એકાદશીના દિવસે વાળ કાપવામાં આવે, નખ કાપવામાં આવે તો દોષ લાગે છે, કારણ કે એકાદશીના દિવસે વ્રત ઉપવાસનો શુભ દિવસ છે, ભગવાન શ્રી હરિનો દિવસ છે. આ દિવસે શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગને કાપવાની મનાઈ છે. વાળ કાપવા કે નખ કાપવા એ આપણા શરીરના અંગ જ છે. આમ કરવાથી શરીર શુદ્ધિ રહેતી નથી. માટે એકાદશીના દિવસે વાળ નખ કાપવા નહીં, દાઢી ના કરવી જોઈએ. એકાદશીના દિવસે વધુ બોલ પણ ના કરવું જોઈએ, પરંતુ મનમાં ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરીને મંત્ર જપ કરવો જોઈએ અથવા મૌન ધારણ કરવું જોઈએ. આમ કરવાથી એકાદશીના વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અને વધુ બોલવાથી અસત્ય ભાષણ પણ થઈ જાય છે, જેનો દોષ લાગે છે. એકાદશીના દિવસે નિંદ્રાનો ત્યાગ કરાય છે. પાન બીડા ખાવાની પણ મનાય છે. એકાદશીના દિવસે કોઈની નિંદા કુથલી કરવી, ચુગલી ચાડી કરવી, ચોરી કરવી, હિંસા કરવી, મૈથુન કરવું, ક્રોધ કરવો, ખોટું બોલવું, કપટ આદિ કરવું, આવા કુકર્મનો ત્યાગ કરવો જોઈએ. એકાદશીના દિવસે આવું કરનાર પાપી કહેવાય છે, કારણ કે પ્રાણી માત્રમાં ભગવાન શ્રી હરિ અંતર્યામી સ્વરૂપે, આત્મા સ્વરૂપે બિરાજમાન છે. કોઈની પણ સાથે છલકપટ કરવાથી દોષ લાગે છે, પાપના ભાગી થવાય છે. આપણું અપમાન કરનાર તથા આપણી સામે કડવા વચન બોલનારને પણ આશીર્વાદ દેવાય છે એકાદશીના દિવસે, કારણ કે જો આપણે ક્રોધ કરીએ તો આપણામાં તામસ પ્રકૃતિ આવી જાય. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું સ્મરણ ભૂલાઈ જાય. કોઈ પણ પ્રકારે ક્રોધ ના કરવો જોઈએ. ક્રોધ કરનારને ચાંડાલ કહેવાયો છે. દેવરૂપ સંતોષ અને સંતોષને દેવરૂપ મનાય છે. સંતોષ ફળ હંમેશા મીઠું છે. સત્ય વચન બોલવામાં આવે, મનમાં દયાભાવ રાખવામાં આવે તો એકાદશીનું વ્રત અવશ્ય ફળની પ્રાપ્તિ કરાવનારું છે. જો એકાદશીના દિવસે ભાગ્ય સંજોગે કોઈનું મૃત્યુ થઈ જાય તો ઘરના સદસ્યોએ જેણે એકાદશીનું વ્રત કર્યું હોય તેણે આ મૃત વ્યક્તિને હાથમાં અંજલિ ભરીને એકાદશીના વ્રતનું પુણ્ય દાન દેવું જોઈએ. આમ કરવાથી મૃત વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુણ્ય દેનાર સદસ્યને પણ શુભ ગતિ પ્રાપ્ત થાય છે, પુણ્યનો ભાગી બને છે, ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે અન્નનું દાન યથાશક્તિ અવશ્ય કરવું જોઈએ, પરંતુ સ્વયમે કોઈનું અન્ન ન ખાવું જોઈએ, એટલે કે પારકું અન્ન ન ખાવું જોઈએ. આમ કરવાથી પુણ્ય ઓછું થાય છે. એમાંય કોઈનું જો નમક ખાઈ લીધું તો કર્જ ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત નથી થતી. માટે પારકાનું અન્ન ખાતા પહેલાં એ વિચાર કરો કે એ તમારો મિત્ર છે કે શત્રુ, કારણ કે જો કોઈના મનમાં તમારા માટે શત્રુભાવ હશે, તેનું તમે અન્ન ખાશો તો તમારા જીવનમાં ક્લેશ, દુઃખ, દરિદ્રતા અવશ્ય પ્રાપ્ત થશે. વ્રત ઉપવાસ દરમિયાન
પોતાની જ કમાણીનું અન્ન જળ ગ્રહણ કરવું જોઈએ. આ જ શાસ્ત્રમાં વિધાન છે. તો મિત્રો, આપણે સાંભળ્યું કામિકા એકાદશી તિથિ ક્યારે છે, વ્રત ક્યારે કરવાનું છે, તથા પૂજન વિધિ મુહૂર્ત જાણ્યું અને મહિમા પણ સાંભળ્યો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન નારાયણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે. ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કર જઈને આવા તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ભગવાન વિષ્ણુનું પૂજન કરવા માત્રથી જ આ ફળ પ્રાપ્ત થઈ શકે છે. કામિકા એકાદશી માટે સ્વયં નારાયણે કહ્યું છે કે જે કોઈ ભક્તો આ કામિકા એકાદશીનું વ્રત કરશે તે કદી કુયોનીમાં જન્મ નહીં લે. એકાદશી પર મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી ભગવાનનું તુલસી પત્ર સમર્પિત કરીને પૂજન કરે તો પુણ્ય ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. કામિકા એકાદશીના દિવસે રાત્રિ સમયમાં દીપદાન કરવાથી, જાગરણ કરવાથી એટલું મહાત્મય કહ્યું છે કે ચિત્રગુપ્ત પણ આ મહાત્મય કહી શકતા નથી. એકાદશીની રાત્રિએ ભગવાનના મંદિરમાં જઈને જો દીપદાન કરવામાં આવે તો પિતરોને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ઘી અથવા તેલ જે આપણને પોસાય તે દીપકનું દાન કરવાથી સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. હજારો દીપક દાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે આ કામિકા એકાદશીનો. ભગવાન નારાયણ શ્રી કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી સેવાનો સ્વીકાર કરજો. હે નાથ, ભુક્તિ મુક્તિ પ્રદાન કરીને અમારું જીવન મૃત્યુ સાર્થક થાય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય, એવી ભગવાન નારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. નારાયણ લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.